વડોદરામાં ફરી વિરોધ. એમએસ યુનિવર્સિટીમાં એલએલબીની સીટ વધારવાની માંગણી સાથે એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈ દ્વારા આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે એલએલબી કોર્સમાં સીટ વધારવાની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વિદ્યાર્થી આગેવાનોના જણાવ્યા મુજબ હાલમાં એલએલબી કોર્સમાં અંદાજિત 240 જેટલી સીટ ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યભરમાં એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી કાયદાના અભ્યાસ માટે અગ્રણી માનવામાં આવતી હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ લેવા ઈચ્છે છે, પરંતુ ઉપલબ્ધ સીટોની સરખામણીએ એડમિશન માટે અરજી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધુ હોવાથી અનેક વિદ્યાર્થીઓનું યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સપનું અધૂરું રહી જાય છે. આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા સીટોમાં વધારો કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જણાવ્યું હતું કે જો સમયસર સીટ વધારવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજરોજ એનએસયુઆઈ દ્વારા લો ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમાં માંગ કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓમાં જે લો ફેકલ્ટીમાં ભણતા હોય છે તેમની ફક્ત 240 સીટ છે. ગયા વખતે એનએસયુઆઈ રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે જે 240 સીટ છે તેમાં વધારો કરવામાં આવે, પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું કે જે બીએલએલબીનો કોર્સ ચાલે છે તેમાં સીટ વધારવામાં આવશે, એલએલબીમાં નહીં. કારણ કે બીએલએલબીનો કોર્સ એ સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટ કોર્સ છે. જો બીએલએલબીની સીટો વધી શકતી હોય તો લો ફેકલ્ટી એલએલબી માટેની કેમ નહીં? આખા ગુજરાતમાં વિશ્વવિખ્યાત ફેકલ્ટી તરીકે પહેલા નંબર પર જો લો ફેકલ્ટી આવતી હોય, હજારો વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય છે અને ખાલી 240ના આંકડા પર અહીંયાની સીટો અટકી જાય છે. એનએસયુઆઈની માંગ છે કે સીટોમાં વધારો કરવામાં આવે, અને જો લો ફેકલ્ટી દ્વારા સીટોમાં વધારો કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ખૂબ મોટા પાયા પર આંદોલન આવનારા દિવસોમાં કરવામાં આવશે અને સીટો વધારાની માંગ કરવામાં આવશે.